ભરત, જેના નામ પરથી આ ખંડનું નામ ભારત વર્ષ એમ રાખવામાં આવ્યું. અને ખૂબ સુંદર કથા બતાવી છે કે ભરતજી એ પોતાના જીવનમાં ખૂબ તપ, ખૂબ યોગ કરી અને પોતાના રાજ્યને સુવ્યવસ્થિત ચલાવતા પોતાની અમુક વર્ષની આયુ થયા બાદ પોતે પોતાનું રાજ્ય સોંપી અને વનમાં તપ કરવા માટે આવી ગયા છે ને એમાં એકવાર એવું બને છે કે નદી પાસે કોઈક હિરણ ગર્ભવાન હશે અને જળપાન કરી રહ્યું હતું. બરાબર એ જ સમયે કોઈક જંગલી જાનવરે એ હિરણ ઉપર પ્રહાર કર્યો, શિકાર કર્યો ને એનાથી ભાગવા માટે હરણ દોડ્યું ને એમાં જ એનો ગર્ભ ત્યાં પડી ગયું. અને એ મૃગના બચ્ચામાં ભરતજી આસક્ત થયા. એને થયું અરે રે આ શું? અને એ બચ્ચાને લઈ પોતે પોતાની કુટિયા તરફ આવી ગયા છે જ્યાં પોતે તપ કરે છે. અને ભરતજી એ મૃગમાં આસક્ત થયા છે.